આપણે બધાને જીવવા માટે શું જોઈએ? ખોરાક, બરાબર ને? પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ્સ, ફેટ્સ, વિટામિન્સ. પણ ક્યારેય એવું વિચાર્યું છે કે આપણી થાળીમાં જે રોટલી, દાળ, શાક આવે છે એ આટલી સહેલાઈથી પહોંચે છે કઈ રીતે? એની પાછળનું વિજ્ઞાન શું છે? ચાલો, આજે આપણે આપણી થાળીની એ જ સફરને સમજીએ. સવાલ બહુ સાદો લાગે નહીં કે ખોરાક ક્યાંથી આવે છે, પણ એનો જવાબ, ઓહો, એ તો એક આખી રોમાંચક સફર છે. આ સફર શરૂ થાય છે ખેતરના એક નાનકડા બીજથી અને પૂરી થાય છે આપણા ભોજનની થાળીમાં. આજકાલના સમયમાં આ આખી પ્રોસેસને સમજવી એ ખરેખર બહુ જ રસપ્રદ અને જરૂરી પણ છે. 1 અબજ કરતાં પણ વધારે. આ ખાલી એક નંબર નથી. વિચારો તો ખરા, આ 1 અબજથી પણ વધુ લોકોનું પેટ ભરવાનો રોજિંદો પડકાર છે. આટલી મોટી વસ્તીને દરરોજ જમવાનું પૂરું પાડવું એ કોઈ નાનીસૂની વાત નથી, એક વિરાટ કામ છે. અને બસ આ જ કારણ છે કે આપણે ખાલી ખેતી નથી કરતા, પણ એમાં સતત ને સતત સુધારો લાવવાની કોશિશ કરતા રહીએ છીએ. આવું નથી કે આપણે પહેલા પડકારોનો સામનો નથી કર્યો. અરે બિલકુલ કર્યો છે. યાદ છે ને હરિયાળી ક્રાંતિ? એણે આપણને અનાજની બાબતમાં આત્મનિર્ભર બનાવ્યા. અને પછી આવી શ્વેત ક્રાંતિ, જેણે દૂધની જાણે નદીઓ વહાવી દીધી. પણ હવેનો પડકાર જરા અલગ છે. હવે ચેલેન્જ ડબલ છે. એક તરફ ઉત્પાદન પણ વધારવાનું છે અને બીજી બાજુ જમીન અને પાણી જેવા આપણા કુદરતી સ્ત્રોતોને પણ બચાવવાના છે. અને આ બેલેન્સ, બસ એને જ કહેવાય ટકાઉ ખેતી. તો સવાલ એ છે કે આ ડબલ ચેલેન્જને પહોંચી વળવા માટે આજની ખેતી શું કરી રહી છે? કયા રસ્તા અપનાવી રહી છે? વેલ, આખી વાત મુખ્યત્વે 3 પાયા પર ઊભેલી છે. 3 સ્ટેપ સમજી લો, જે પાકની બીજથી બજાર સુધીની સફર નક્કી કરે છે. ચાલો, તો પછી આ સફરના દરેક સ્ટેપને થોડું નજીકથી જોઈએ. આ 3 સ્ટેપ્સ કયા છે? પહેલું, સૌથી સારું બીજ બનાવવું, જેને આપણે કહીશું જાત સુધારણા. બીજું સ્ટેપ છે પાકને એકદમ સરસ રીતે પોષણ આપીને ઉછેરવો, એટલે કે ઉત્પાદનનું મેનેજમેન્ટ. અને ત્રીજું અને છેલ્લું સ્ટેપ, જ્યારે પાક તૈયાર થઈ જાય ત્યારે એને નુકસાનથી બચાવવો, મતલબ કે એની સુરક્ષા કરવી. તો આ શ્રેષ્ઠ બીજ બનાવવું એટલે શું? જુઓ, વૈજ્ઞાનિકો આના માટે મુખ્યત્વે 2 ટેકનિક વાપરે છે. પહેલી છે સંકરણ, એટલે કે હાઇબ્રિડાઇઝેશન. આમાં કેવું હોય, 2 અલગ અલગ છોડના સૌથી સારા ગુણોને ભેગા કરીને એક નવી સુપર જાત બનાવવામાં આવે. બીજી ટેકનિક છે GMO, એટલે કે જનીનિક રૂપાંતરણ. આમાં સીધું જ કોઈ એક ખાસ ગુણ માટેનું જનીન, મતલબ કે જીન, છોડમાં નાખી દેવામાં આવે, જેનાથી એને જાણે કોઈ સુપર પાવર મળી જાય, જેમ કે રોગો સામે લડવાની તાકાત કે પછી ઓછા પાણીમાં ટકી રહેવાની ક્ષમતા. પણ સવાલ એ થાય કે આટલી બધી મહેનત કરવાની જરૂર શું છે? તો જો, એનું કારણ બહુ સીધું છે. લક્ષ્ય છે કે ઓછી જમીનમાં વધારે પાક મળે, પાકની ક્વોલિટી સુધરે, જેમ કે કઠોળમાં પ્રોટીનનું પ્રમાણ વધે, એવા પાક તૈયાર થાય જે જીવાત, રોગો અને ગરમી દુષ્કાળ જેવી પરિસ્થિતિ સામે ટકી શકે. અને હા, પાક જલ્દી તૈયાર થઈ જાય, જેથી ખેડૂત 1 વર્ષમાં વધુ પાક લઈ શકે અને વધુ કમાણી કરી શકે. ચાલો, તો સૌથી સારું બીજ તો આપણી પાસે આવી ગયું, પણ એને ખાલી વાવી દેવાથી કામ પૂરું નથી થતું, બરાબર ને? એને ઉગવા અને મોટા થવા માટે જોઈએ યોગ્ય પોષણ. અને આ પોષણ ક્યાંથી મળશે? જમીનમાંથી. તો હવે આપણે આવી ગયા છીએ આપણી સફરના બીજા તબક્કામાં, જે છે જમીન. પાકના જીવનનો સૌથી મોટો આધાર. કોઈ પણ છોડને મોટા થવા માટે લગભગ 16 પોષક તત્વોની જરૂર પડે છે. હવે સવાલ એ છે કે આ આવે છે ક્યાંથી? તો જુઓ, અમુક તો હવા અને પાણીમાંથી મળી જાય છે, જેમ કે કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન. પણ જે બાકીના 13 જરૂરી તત્વો છે ને, જે ખરેખર પાકની ગુણવત્તા અને ઉપજ નક્કી કરે છે ને, એ બધા જ જમીનમાંથી મળે છે. એટલે સમજી લો કે જમીન વગર તો વાત જ આગળ ન વધે. હવે આ જે 13 તત્વો જમીનમાંથી મળે છે, એને પણ 2 ભાગમાં વહેંચી શકાય. પહેલા છે બૃહદ પોષક તત્વો, એટલે કે એવા ન્યુટ્રિયન્ટ્સ જે છોડને વધુ પ્રમાણમાં જોઈએ. અને બીજા છે સૂક્ષ્મ પોષક તત્વો, જેની જરૂર ભલે ઓછી માત્રામાં હોય, પણ એના વગર ચાલે જ નહીં. આ બિલકુલ આપણા બેલેન્સ ડાયટ જેવું જ છે. જેમ આપણને બધા વિટામિન્સ અને મિનરલ્સ જોઈએ, એમ છોડને પણ આ બધું જ જોઈએ. તો સવાલ એ છે કે જમીનમાં આ પોષક તત્વો ઉમેરવા કઈ રીતે? એના માટે 2 મુખ્ય રસ્તા છે. એક છે સેન્દ્રિય ખાતર, એટલે કે ઓર્ગેનિક ખાતર. એને તમે જમીનનો લાંબા ગાળાનો સાથી કહી શકો, જે ધીમે ધીમે જમીનની તંદુરસ્તી સુધારે છે. અને બીજો રસ્તો છે રાસાયણિક ખાતર, એટલે કે ફર્ટિલાઇઝર્સ. આ ઝડપી પરિણામ તો આપે છે, પણ જો એનો વધુ પડતો ઉપયોગ થાય તો એ જમીન અને પાણી બંનેને નુકસાન પહોંચાડી શકે છે. એટલે જ આ બંને વચ્ચેનું સંતુલન જાળવવું એ જ આજની સ્માર્ટ ફાર્મિંગની ખરી કળા છે.
પોષણની વાત તો થઈ, પણ ઉત્પાદન વધારવા માટે બીજી પણ કેટલીક સ્માર્ટ ટેકનિક્સ છે, જેમ કે સિંચાઈ એટલે કે પાકને સમયસર પાણી આપવું, પછી છે મિશ્ર પાક, જેમાં એકસાથે 2 પાક વાવીને જોખમ ઘટાડી શકાય છે. એ જ રીતે આંતરપાક અને પાક ચક્ર જેવી પદ્ધતિઓથી જમીનની ફળદ્રુપતા પણ જળવાઈ રહે છે અને પોષક તત્વોનો વધુ સારો ઉપયોગ થાય છે. આ બધી રીતો ઓછી મહેનતે વધુ ફાયદો કરાવે છે. ઓકે, તો 2 સ્ટેજ પૂરા થયા. હવે આવે છે આપણો ત્રીજો અને છેલ્લો પડાવ, પાકની સુરક્ષા. વિચારો, સારામાં સારું બીજ વાવ્યું, સરસ ખાતર પાણી પણ આપ્યું, પણ પછી નીંદણ, જીવાત કે કોઈ રોગ આવી જાય તો? બધી મહેનત પર પાણી ફરી વળે, નહીં? એટલે આ લડાઈ જીતવી પણ એટલી જ જરૂરી છે. અને હા, આ લડાઈ ખાલી પાકની નથી. કારણ કે આપણી થાળી ખાલી રોટલી અને ભાતથી નથી ભરાતી, ખરું ને? એમાં દૂધ, દહીં, ઈંડા પણ હોય છે. અને આ બધું આવે છે પશુધનમાંથી, જે ખેતીનો જ એક અતૂટ હિસ્સો છે. તો ચાલો હવે ખેતીના આ મહત્વના સાથીદારોની વાત કરીએ. જ્યારે આપણે પશુપાલનની વાત કરીએ ત્યારે મુખ્યત્વે 4 બાબતો આવે છે. પહેલું, દૂધ અને ખેતીમાં મદદ માટે ગાય-ભેંસનું પાલન, જેમાં સાઈવાલ જેવી દેશી અને જર્સી જેવી વિદેશી ઓલાદોનો સમાવેશ થાય છે. બીજું, ઈંડા અને માંસ માટે મરઘા પાલન. ત્રીજું, મત્સ્ય ઉદ્યોગ, જેમાં દરિયાઈ અને નદી તળાવની માછલીઓ બંનેનો ઉછેર થાય છે. અને ચોથું, મધમાખી ઉછેર, જે મધ અને મીણ માટે કરવામાં આવે છે. અને આમાં ઇટાલિયન મધમાખી તેની વધુ ઉત્પાદકતા માટે ખૂબ જ જાણીતી છે. તો બીજ સુધારવાથી શરૂ કરીને પશુધન સુધીની આ આખી સફર આપણે જોઈ. પણ આ બધાનો સાર શું? આટલી બધી મહેનતનું પરિણામ શું મળે છે? અને હવે આગળનો રસ્તો કેવો હોવો જોઈએ? જવાબ એકદમ સીધો અને સ્પષ્ટ છે. જ્યારે આપણે ખેતી અને પશુપાલનમાં આ બધી વૈજ્ઞાનિક પદ્ધતિઓનો ઉપયોગ કરીએ છીએ, ત્યારે આપણે ફક્ત દેશના કરોડો લોકોનું પેટ નથી ભરતા, પણ સાથે સાથે આપણા ખેડૂતોની આવક પણ વધારીએ છીએ, એમના જીવનમાં સમૃદ્ધિ લાવીએ છીએ. આ એક એવી વિન-વિન સિચ્યુએશન છે, જેમાં દેશ અને ખેડૂત બંનેની જીત છે. અને અંતે આ આખી ચર્ચા આપણને ખૂબ જ મહત્વના સવાલ પર લાવીને ઊભી રાખે છે. સવાલ એ છે કે આપણે આજની આધુનિક ટેકનોલોજી અને આપણી પરંપરાગત ખેતીની સમજદારી, આ બંનેને ભેગા કરીને એક એવી ફૂડ સિસ્ટમ કેવી રીતે બનાવી શકીએ જે માત્ર આજની જ નહીં પણ આવનારી પેઢીઓની જરૂરિયાતો પણ પૂરી કરી શકે? આ સવાલનો જવાબ શોધવો એ જ આવતીકાલની ખેતીનો સૌથી મોટો પડકાર પણ છે અને સૌથી મોટી તક પણ.